આપણે માનવ છીએ, પુરુષ પ્રયત્ન ગમે એટલો કરીએ પણ બધી જ આપણા હાથની વાત નથી. અમુક તો ઉપરવાળાના હાથની વાત છે. એમાં મારું ને તમારું કશું જ કાંઈ ચાલતું નથી. અમુક ઉપરવાળો ધારે એમ થાય, આપણું ધાર્યું કશું એમાં થતું હોતું નથી. એટલે આપણી ભારતીય પરંપરા રહી છે કે કોઈ પણ શુભ કાર્ય કરીએ તો મંગલાચરણ કરવું. મંગલાચરણમાં પ્રભુનું સ્મરણ કરવું, પ્રભુની પૂજા કરવી, કોઈ સાધુ સંતના આશીર્વાદ લેવા, કોઈ મા બાપના આશીર્વાદ લેવા અને પછી કાર્યનો પ્રારંભ કરવો. એટલે આપણી ભારતીય સંસ્કૃતિમાં તમે જોશો, મકાન બનાવવાનું શરૂ કરે, ફેક્ટરી બનાવવાનું શરૂ કરે તો એ ખાત પૂજા થાય. પહેલાં ખાત મુહૂર્ત કરે, બની જાય પછી ગ્રહ પ્રવેશમાં પાછી વાસ્તુ પૂજા કરે, યજ્ઞ કરે, કોઈ સારી વિધિ કરે. ખેડૂત વાવણી વાવવા જાય તો ભગવાનનું સ્મરણ કરી અને પછી વાવણી વાવવા જાય. વક્તા મંગલાચરણ કથાની શરૂઆત કરે તો પરમાત્માનું સ્મરણ કરીને શરૂઆત કરે. લગ્ન હોય તો એમાં પેલા ગણપતિનું પૂજન થાય અને પછી વિવાહ વિધિ શરૂ થાય. એટલે હરેક જગ્યાએ ઈશ્વરનું સ્મરણ કરી કોઈનો આશીર્વાદ લઈને કાર્યની શરૂઆત કરવી એ આપણી ભારતીય પરંપરા છે. આપણો પુરુષ પ્રયત્ન, ઈશ્વરની કૃપા અને કોઈ સાધુ સંત મા બાપના કે કોઈ પણના આશીર્વાદ એ કાર્યમાં ઘણી બધી સહાય કરે છે. અને એટલા માટે ગણપતિ દાદાની પણ વંદના કરી છે. અને પછી તુલસીદાસજીએ શંકર પાર્વતીની વંદના કરી. શંકર અને પાર્વતી, એમાં પાર્વતી એ શ્રદ્ધાનું સ્વરૂપ છે અને શંકર એ વિશ્વાસનું સ્વરૂપ છે. એટલે તુલસીદાસજી કહે છે કે ભવાની શંકરો વંદે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. ભવાની એટલે શ્રદ્ધાનું સ્વરૂપ, શંકર એટલે વિશ્વાસનું સ્વરૂપ. આ બેયને હું વંદન કરું છું. અને તુલસીદાસજી કહે છે કે આ બે વિના અંતરમાં રહેલા પરમાત્મા ક્યારેય દેખાતા નથી. અદ્ભુત શ્લોક તુલસીદાસજી લખે, ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમીશ્વરમ. તુલસીદાસજી કહે છે કે શ્રદ્ધા સ્વરૂપ ભવાની અને વિશ્વાસ સ્વરૂપ શંકરની હું વંદના કરું છું. યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થ ઈશ્વરમ. સિદ્ધ પુરુષો પણ પોતાના અંતરમાં રહેલા પરમાત્માને શ્રદ્ધા અને વિશ્વાસ વિના જોઈ શકતા નથી. બહુ સમજવા જેવી વાત. યાભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા સ્વાંતસ્થમ ઈશ્વરમ. ઈશ્વર મારી તમારી બધાની વિશે રહેલા છે, કણ કણમાં પરમાત્માનો વ્યાપ છે. પણ જેની પાસે શ્રદ્ધા છે, જેની પાસે વિશ્વાસ છે, એને જ એની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધા અને વિશ્વાસ વિના ઈશ્વરની પ્રાપ્તિ પણ થતી નથી. આ તુલસીદાસજીએ વાત કરી. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન શું બોલ્યા? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન પણ કોને મળે? જેને શ્રદ્ધા છે. મારે આજે એ વાત કહેવી કે શ્રદ્ધા અને વિશ્વાસમાં ફરક શું? શ્રદ્ધા છે ને એ પહેલું પગથિયું છે, વિશ્વાસ છે એ એની પછીનું પગથિયું છે. પહેલાં માણસને શ્રદ્ધા રાખવી પડે. પહેલાં શું રાખવું પડે? શ્રદ્ધા રાખવી પડે. પહેલી ફેક્ટરી તમે કરો ને એ તમારે શ્રદ્ધાથી જ કરવી પડે કે કરશું તો હાલશે ને સારું થાય ને કમાવું. એ પહેલી ફેક્ટરી જે તમે કરો એમાં તમારે શ્રદ્ધા જ રાખવી પડે. તમને અનુભવ ન હોય, કેમ ચાલશે, શું થશે, શું હશે, ખબર ન હોય. એટલે એ તમારી શ્રદ્ધા હોય. શ્રદ્ધાથી તમે શરૂઆત કરો. થોડું ઘણું કોઈ દ્વારા જાણ્યું હોય કે ભાઈ આ બિઝનેસમાં સારું છે અને બધા રળે છે, એટલે તમે શ્રદ્ધાથી કામ શરૂ કરો. અને એક ફેક્ટરી નાખીને ધોમ હાલી પછી બીજી નાખો ને, એમાં વિશ્વાસ કામ કરતો હોય.
પહેલીમાં હજી તમને ડર હોય થોડો થોડો કે મારું શું થશે, કેમ થશે, માથે પૈસા કરવામાં લોન લેવામાં થોડો ડર રહેતો હોય, કેમ થાય, શું થાય. પણ એક ધોમ મળે હાલવા અને સારું બધું કમાવા માંડો એટલે પછી બીજીમાં તમને એથી મોટી ડબલ નાખવાની થાય ને તો એ આંચકો ન આવે. શું કરવા? હવે તમારો અનુભવ ભેગો ભળી ગયો. શ્રદ્ધા એ કોકના વિશ્વાસ, કોકના આધારે તમારે ડેવલપ કરવી પડતી હોય. એમાં કોકની ઉપર તમારે આધાર રાખવો પડતો હોય કે ભાઈ આ વસ્તુ આવી છે અને એ તમારે માનવી, એ શ્રદ્ધા છે. એમાં તમારો અનુભવ ન હોય અને જ્યારે પોતાનો અનુભવ એમાં ભળે એટલે એ વિશ્વાસમાં પરિણામ પામી જાય. કોન્ફિડન્સ માણસનો કહીને ડબલ થઈ જાય. અને એની 3-4 ફેક્ટરીઓ તમે નાખો અને બધું હારી હાલે ને પછી 5મી નાખવાની થાય ને એને નિશ્ચય કહેવાય. કોઈ એમ કે નાખ્યું નખાય જ, એમાં 2 મત નહીં, નખાય જ. એ હવે નિશ્ચય થઈ ગયો. શરૂઆત શ્રદ્ધાથી થશે. કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા એ પાયો છે. અને તુલસીદાસજીએ શ્રદ્ધા અને વિશ્વાસ શા માટે કીધું? પાર્વતી શંકરને, પાર્વતીને રામમાં હજી એટલો ભરોસો હતો નહીં કે આ રામ છે એ ભગવાન છે. સતી આખ્યાન તુલસીદાસજીએ લખ્યું, એને હજી એટલી બધો વિશ્વાસ નહોતો કે આ ભગવાન છે. સતીના જીવનમાં તો બિલકુલ એને ભરોસો જ નહોતો. એટલે પછી બીજો જન્મ સતીનો જે થયો એ ભવાની થયા, પર્વતના પુત્રી પાર્વતી થયા. પાર્વતી થયા ત્યારે પછી એણે શંકરના વચનમાં વિશ્વાસ રાખ્યો કે રામ ભગવાન છે. એ શંકરના આધારે આવેલા કે ભાઈ રામ ભગવાન છે અને એની કથા સાંભળવા બેઠા. ભવાનીને શ્રદ્ધા હતી, શંકરને શું હતું? વિશ્વાસ હતો કે આ જે ભલે સ્ત્રીને ગોતવા માટે નીકળ્યા, સીતાજીની શોધમાં નીકળ્યા, આ ભલે માનવ દેખાય પણ આ માનવ નહીં, આ ભગવાન છે. એ શંકરને વિશ્વાસ હતો. એટલે ભવાનીને શ્રદ્ધા હતી, શંકરને વિશ્વાસ હતો. કોકની વાત આપણે છે માનવી અને કામ કરવું એ શ્રદ્ધા છે. અને પોતાનો અનુભવ જેથી ભળે એટલે એ વિશ્વાસમાં પરિણામ પામે. અને પોતાનો વિશ્વાસ, પોતાનો અનુભવ 4-5 વખતનો જેમ વધારે થતો જાય એમ એ માણસને એ વાતનો નિશ્ચય થતો જાય. એ વાતનો નિશ્ચય થતો જાય. કોઈ પણ ચીજમાં હું તમને મારી એક વાત કહું કે આપણે એવું અનુભવ્યું હોય કે ભાઈ શાસ્ત્રોમાં લખ્યું હોય, બધી વાત થતી હોય કે ભાઈ અનીતિમાં સારું નથી. નીતિએ નારાયણ વસે, અનીતિએ કૂતર્યા વસે. આ વાત આપણે સાંભળી હોય, કોઈ કહેતું હોય, શાસ્ત્રોમાં વાત થતી હોય. એટલે આપણે એમાં શ્રદ્ધા રાખીએ કે ભાઈ આ ચીજ આમ છે. પછી આપણે એવા 5-7 ઉદાહરણો સાંભળીએ ને, કોઈની ઘટનાઓ ઘટી હોય એવા, એ ઉદાહરણો જ્યારે આપણે જોઈએ કે જો આ ભાઈએ આમ અનીતિ કરીને આવું દુઃખ આવ્યું, આ માણસે આવી નીતિ રાખીને આવું સુખ થયું, એટલે આપણને એ વાતમાં શું થવા માંડે? વિશ્વાસ મળે આવા. અને એવા ઝાઝા અનુભવ તમે કરી લો એટલે એક દ્રઢતા થઈ જાય, મરી જવાય પણ અનીતિ તો કરાય જ નહીં. આ નિશ્ચય થઈ ગયો કહેવાય. પણ શરૂઆત ક્યાંથી થાય ભાઈ? શ્રદ્ધાથી થાય.